સત્ય પણ એવું નહીં બોલો કે જે કોઈને નુકસાન કે દુઃખ આપે, ક્યારેય અપ્રિય ન લાગે. સત્યમાં થોડી મીઠાશ, હળવાશ અને લાગણી પ્રેમ હશે તો એ બધાને ગમશે. સત્ય હંમેશા હિતકારી અને સુખદ હોવું જોઈએ. જે સમસ્યાનું સમાધાન ના મળે તેને સમય અને ભગવાન પર છોડી દેવું. પરિણામ હંમેશા સારું જ આવશે. પારકા માટે પગથિયું ન બની શકો તો કંઈ નહીં, પણ ચાલનારાના માર્ગમાં ખાડારૂપ તો ન જ બનશો. ગમે તેટલું ઊંચું શિક્ષણ મેળવ્યું હોય પણ સંસ્કાર વગરનું અધૂરું જ રહેશે. કે ગમે તેટલું ઊંચું જ્ઞાન મેળવ્યું હોય પણ સમજણ વગરનું અધૂરું જ લાગશે. જીવનમાં ગમે તેટલી ભલે સંપત્તિ મેળવી હોય પણ શાંતિ વગરની એ પણ નકામી લાગશે. પ્રેમ, શાંતિ અને સંતોષ જ પૂર્ણ વિરામ છે. સિવાયના બધા જ સુખો અલ્પ વિરામ છે. દુનિયા ગમે તે કરી લે પણ ઈશ્વર પ્રત્યેની આપણી ભક્તિ અને પ્રેમ જો સાચો હોય તો માણસ આપણું કશું જ બગાડી શકતો નથી. ભક્તિ અને શ્રદ્ધાને દિલમાં રાખો અને પ્રેમથી જીવનમાં જોડાયેલા રહો. સવાર પછી રાત, અંજવાળા પછી અંધારું આ જીવનનો ક્રમ છે. જો ભગવાન રામને પણ મુશ્કેલી, દુઃખો અને તકલીફો આવ્યા હતા તો આપણે તો એક સામાન્ય મનુષ્ય છીએ. સારા અને સાચા માણસના જીવનમાં પરીક્ષા જરૂર આવે છે, પણ ઈશ્વર તેનો ક્યારેય સાથ છોડતા નથી. જો કર્મ પર વિશ્વાસ અને ઈશ્વર પર શ્રદ્ધા રાખશો તો સમય ગમે તેટલો મુશ્કેલ હોય રસ્તો જરૂરથી મળશે.